અંકલેશ્વર શહેરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ મામલે તાજેતરમાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે। શહેરની ખાડી વિસ્તારમાં સેંકડો ટન કચરો ગેરકાયદેસર રીતે ધરબાઈ દેવાનો હોય આક્ષેપ સામે આવતા મામલો ગરમાયો છે। પાલિકા પ્રમુખ અને ચેરમેને આ કૌભાંડ ઝડપી પાડતા સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે। અંકલેશ્વર શહેરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ મામલે તાજેતરમાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે। શહેરની ખાડી વિસ્તારમાં સેંકડો ટન કચરો ગેરકાયદેસર રીતે ધરબાઈ દેવાયો હોવાનો આક્ષેપ સામે આવતા મામલો ગરમાયો છે। આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખાડી વિસ્તારમાં કચરો નાખવામાં આવ્યો હોવાના પ્રાથમિક પુરાવા સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જીપીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જળ અને જમીન પ્રદૂષિત ન થાય તે માટે જરૂરી પગલાં ભરવા ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવશે। આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે। શહેર કોંગ્રેસના પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે ખાડીમાં કચરો નાખવાનો મામલો ગંભીર છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ સંબંધિત કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં તપાસનો અહેવાલ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। આજરોજ પ્રેસ મીડિયા તેમજ અન્ય ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે લેજેસિવ વેસ્ટનું નગરપાલિકાનું પ્લાન્ટ છે જે બાબતના ભ્રષ્ટાચાર સંદર્ભે જે માહિતી મળી છે એમાં અમુક કોંગ્રેસ પક્ષ તરફથી તેમજ અમારા તરફથી અમે એ કહેવા માંગીએ છીએ કે આ જે લેજેસિવનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, નર્મદા કરીને કોઈ કંપની છે એને છેલ્લા 3 માસમાં 27,000 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરવાનો હતો। એમાંથી એમણે 22,000 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કર્યો અને 6,000 હજુ જગ્યાએ પડ્યો છે। પરંતુ આ 22,000 ટનના જે કચરાના એ લોકોએ વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કર્યું અને જેમાંથી જે 30% કચરો કે જે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એનો નિકાલ કરવા માટે બેન છે અને મહારાષ્ટ્રમાં એને કરવાનો હોય છે, એ કચરો અન્ય જગ્યા પર કે નજીકની પાણીની ખાડીની પાસે એનો નિકાલ કરી દીધો, જે માનવ જીવનના વધ સમાન હું મારી રીતે ગણું છું અને આ અપરાધની સજા ફોજદારી સિવાય કોઈ હોઈ શકે નહીં અને જીપીસીબીએ બી આમાં એટલી જ કાળજી રાખવાની જરૂર છે। સાથે સાથે આટલા મહિનાથી જો આ કચરો ભેગો થતો હોય તો આ સત્તાધીશોએ અત્યાર સુધી ધ્યાન કેમ નહીં આપ્યું? હું ધન્યવાદ માનું છું મુખ્ય અધિકારીશ્રીનો કે જેમને ધ્યાન આવતા સત્તાધીશોને ધ્યાને આ વાત લાવી અને આ પાર્ટીનું પેમેન્ટ અટકાવ્યું। પરંતુ અત્યાર સુધીમાં જે તકલીફ લોકોને પડી અને અગાઉ પણ જે આ કચરાનો નિકાલ થતો હતો તેમાં અમુક જગ્યાએ કચરો દાટી દેવામાં આવ્યો છે કે શું છે એનું કોઈ માહિતી નથી અને એ માટે જવાબદાર કોણ એની યોગ્ય તપાસ કરવી ઘટે અને જવાબદારો સામે જરૂરી કાયદાકીય પગલાં લેવા માટે અમારો એક અનુરોધ છે કે જેથી આ માનવવધ જેવી એક ઘટના હું ગણું છું અને એને વારંવાર અગાઉ પણ ત્યાં કચરો બાળીને લોકો પરેશાન થયા હતા અને લોકોની ફરિયાદ આવતી હતી, પરંતુ હાલ આ સત્તાધીશો જાગ્યા એટલી નસીબની વાત છે। પણ મારું તો એટલું કહેવું છે કે મોર પીછાથી રણિયામણો એ કહેવત બદલીને ભાજપ ભ્રષ્ટાચારથી રણિયામણો એવી કહેવતો કહેવા માંગુ।